સનાતન ધર્મની જય. દરેકને પ્રણામ. અને સાધના વગર કોઈ પણ તત્વનો આપણને અનુભવ ન થાય. સત્સંગમાંથી આપણને જ્ઞાન તો પુષ્કળ મળે છે, પણ આત્મા તત્વ વિશે કે પરમાત્મા વિશે કાંઈક પણ આપણને અનુભવ હોવો જરૂરી છે. જ્ઞાન પુષ્કળ હોવા છતાં જો આપણે સાધના દ્વારા, અભ્યાસ દ્વારા આત્માનો સાક્ષાત્કાર એટલે એનો અનુભવ ન કરી શકીએ, એ જ્ઞાનની કોઈ કિંમત નથી, ગમે એટલું જ્ઞાન આપણી પાસે હોય. અને સાધકનો ધ્યેય એક જ હોવો જોઈએ કે આત્મા સાક્ષાત્કાર, ભક્તિ અને જ્ઞાનને માર્ગ ઉપર ચાલવું. અને પ્રભુને પામવા માટે જે સાધકે આ માર્ગ ઉપર ચાલી અને આત્માનો સાક્ષાત કર્યો છે, તે જ સાચા સંત યોગી કર્મયોગી કહેવાય છે. અને સાધક જ્યાં સુધી વિષય પદાર્થની અંદર પ્રેમ કરે છે, જ્યાં સુધી એમાં આસક્ત છે, ત્યાં સુધી હરિ ઉપર પૂર્ણ પ્રેમ કરી નથી શકાતો. કેવલ જ્ઞાન અને ભક્તિ વૈરાગનો જ્યારે દેખાડો કરવા માટે જ્યારે આપણે બહુરૂપી બનીને ફરતા હોઈએ, ત્યારે એ સાધકનું પતન થાય છે. અને વૈરાગ એ જ એક આધ્યાત્મિકનો પ્રાણ પણ છે. હું સારો છું, હું કંઈક જાણું છું, આ જ અભિમાન છે. અને આવા માણસને ક્યારેય પોતાના દોષ કે દુર્ગુણ એને દેખાતા નથી. અને સદગુરુના વચનોમાં વિશ્વાસ રાખી અને દરેક સાધકને સંઘર્ષ કરવો પડે. અને સંઘર્ષ કરવાનો અને આ સાધના દરમિયાન સાધક એકલો જ હોય છે. અને જ્યારે સાધના માર્ગનો સંઘર્ષ ચાલતો હોય ત્યારે દરેક સાધકને સમજીને ચૂપ રહેવું, કેમ કે વિવેક અને સંયમ વગર ચૂપ રહી શકાતું નથી. અને અભ્યાસ અને સાધના વગર આત્મા સાક્ષાત્કાર થતો નથી. અને હરિને પામવા માટે સાધના સિવાય બીજો રસ્તો નથી. માણસ ગમે તેટલા મંદિરે કે તીર્થ વ્રત કરે છે કે જાત્રાઓ પણ કરે છે, પણ પોતાનો સ્વભાવ બદલી શકતા નથી. જ્યાં સુધી સ્વભાવ બદલાશે નહીં, ત્યાં સુધી હરિ રીઝશે નહીં. કામ, ક્રોધ, લોભ જેવા જે વિકારો છે, એ સાધના માર્ગની અંદર બાધક છે. ઉપવાસ કરી, વ્રત કરી, મંદિરે જાય, તીર્થ વ્રતમાં જાય, પણ આપણો સ્વભાવ જ ન સુધરે તો ભક્તિ ન થાય. તો સાધના માર્ગ એક એવો માર્ગ છે જેની અંદર ચૂપ રહી અને સાધના કરવી અને ગુપ્ત રીતે ભક્તિ કરવાથી આપણી દરેક ઈચ્છાઓ પણ શમી જાય છે. અને અભ્યાસ વગર હરિ જડશે નહીં. ગમે એટલું જ્ઞાન આવી જાય, પણ આપણે અભ્યાસ ન કરીએ, સાધના ન કરીએ, તો આત્મારૂપી હરિ આપણને જડશે નહીં. તો મનુષ્ય દેહ મળ્યો છે તો ભક્તિ કરી લેવી, સાધના કરી લેવી, ભજન કરી લેવું. અને ભજન વગર ભગવાન રીઝે નહીં. અને શરીર વગર સાધના પણ ન થઈ શકે. તો શરીર સારું છે, સ્વસ્થ છે, ત્યારે આપણે સાધના કરવી, અભ્યાસ કરવો. સતગુરુ ભગવાન કી જય.